અમદાવાદમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિનીને પશ્ચિમ બંગાળના 21 વર્ષીય યુવક આશિક અજગર સાથે 18 મહિના પહેલાં ગેમિંગ દરમિયાન પરિચય થયો હતો, જેથી આરોપી સગીરાને મળવા માટે અમદાવાદ આવ્યો હતો અને વેજલપુર સ્થિત તેના નિવાસસ્થાને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ સગીરાને ફોસલાવીને પશ્ચિમ બંગાળ લઈ જવા માટે રવાના થયો હતો। ત્યારે દીકરી ગુમ થતાં ગભરાયેલા પરિવારે પોલીસનો સંપર્ક કરતા પશ્ચિમ બંગાળ લઈ જતી વખતે પોલીસે ખડગપુર રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી લઈ સગીરાને હેમખેમ મુક્ત કરાવી હતી। મણિનગરની દુર્ગા સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા અને એક જ બેન્ચ ઉપર સાથે બેસનારા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં ડામરની ગોળીઓ ભેળવી હોવાના સમાચાર પ્રકાશિત થયા હતા। ત્યારે મીડિયામાં આ અહેવાલ પ્રકાશિત થયા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી, જેમાં સામે આવ્યું હતું કે વિદ્યાર્થીએ કોઈ ડામર કે ઝેરી ગોળી પીધી ન હતી, પરંતુ કપૂરની ગોળીઓ ભેળવી હતી। જો કે સાવચેતીના ભાગરૂપે શાળા પ્રશાસને તેને તાત્કાલિક પીડિયાટ્રિશિયન પાસે તપાસ માટે મોકલ્યો હતો અને બાળકની તબિયત બગડી ન હતી। હાલ તે બિલકુલ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરમાં હાલ દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે અકસ્માતો પણ છાસવારે વધી રહ્યા છે। ત્યારે શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનરે ટ્રાફિક રિવ્યૂ મીટિંગ યોજી હતી, જેમાં મીટિંગ દરમિયાન કમિશનરે ટ્રાફિક વ્યવસ્થામાં દેખાતી ગેરવ્યવસ્થા પર નારાજગી પ્રગટ કરી હતી અને પીક અવર્સ દરમિયાન માર્ગ પર ટ્રાફિક સંચાલન સુનિશ્ચિત કરવા માટે એસીપી અને પીઆઈને રોડ ઉપર ઊભા રહેવાનો આદેશ કર્યો હતો। રિવ્યૂ બેઠકમાં કમિશનરે આદેશ કર્યો છે કે જો સુપરવિઝનમાં ગેરહાજરી દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે।